टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દેશના મુખ્ય એરપોર્ટ્સ પર અત્યારે અરાજકતાની સ્થિતિ છે. લોકોના હાથમાં ટિકિટ તો છે, પરંતુ ફ્લાઇટ અવેલેબલ નથી. ફ્લાઇટ કે ક્રૂ મેમ્બર્સ પણ ઉપલબ્ધ નથી. પેસેન્જર્સને છેલ્લી મિનિટે માત્ર એક જ મેસેજ મળે છે, તમારી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જાણે કે કોઈ એરલાઇન્સની જાણે પાંખ જ કાપી નાખ્યો હોય. અમે ઇન્ડિગો ફ્લાઇટ્સની વાત કરી રહ્યા છીએ. ગુરુવારે સમગ્ર દેશમાં ઇન્ડિગોની 200થી વધારે ફ્લાઇટ્સને કેન્સલ કરવામાં આવી. દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરમાં જ ઓછામાં ઓછી 191 ફ્લાઇટ્સને રદ કરવામાં આવી. એ સિવાય અમદાવાદ, હૈદરાબાદ, પુણે અને કોલકાતામાં પણ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એમ બંને ફ્લાઇટ્સને કેન્સલ કરવામાં આવી છે. ફ્લાઇટ કેન્સલ કરવાને લીધે એરપોર્ટ પર લાંબી કતારો જોવા મળે છે. લોકો લાલચોળ થઈ ગયા છે. તેઓ ઇન્ડિગોની વિરુદ્ધ સૂત્રોચ્ચારો પણ કરી રહ્યા છે. પેસેન્જર્સના ગુસ્સાનું કારણ એ છે કે તેઓ એરપોર્ટ પર કલાકો સુધી અટવાયેલા રહે છે, જોકે તેમને કોઈ પણ જાતની અપડેટ આપવામાં આવતી નથી. એરલાઇન્સનો સ્ટાફ તેમને મળીને ધરપત આપતો નથી, જેના લીધે જ પેસેન્જર્સ ગુસ્સો કરી રહ્યા છે. હવે સમજવું જરૂરી છે કે આવી સ્થિતિ કેવી રીતે સર્જાય. એરપોર્ટ્સ પર ટોટલ અફરાતફરી માટે કોઈ એક કારણ જવાબદાર નથી, બલકે એક સાથે જુદા જુદા પરિબળો ઊભા થયા. પહેલું કારણ એ છે કે ટેકનિકલ ખામી આવી હતી. બીજું કારણ એ છે કે શિયાળાની સિઝનને કારણે શેડ્યુલમાં ફેરફારો કરવા પડ્યા. ત્રીજું કારણ એ છે કે વિપરીત હવામાનને લીધે અગવડ પડી. અને ચોથું કારણ એ છે કે પાયલટ અને ક્રૂ કેટલા કલાક કામ કરે એને લઈને નવા નિયમો ઘડવામાં આવ્યા. હવે સવાલ એ છે કે આ સ્થિતિ કંઈ એકલા ઇન્ડિગો માટે નથી, બલકે તમામ એરલાઇન્સ માટે એક જ સરખી છે. એટલે સવાલ થાય કે માત્ર ઇન્ડિગો ફ્લાઇટ્સને જ કેમ સૌથી વધુ અસર થઈ. અત્યારે ઇન્ડિગો વિશે ચર્ચા થવાનું કારણ એ છે કે એનું કદ જ ખૂબ જ મોટું છે. ઇન્ડિગો ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ થઈને રોજ 2200થી વધારે ફ્લાઇટ્સને ઓપરેટ કરે છે. એર ઇન્ડિયા એના કરતાં લગભગ અડધી જ ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે. ઇન્ડિગોની ફ્લાઇટ્સની સંખ્યા જ વધારે છે. એમાંથી જો 10થી 20% ફ્લાઇટ્સ ડિલે કે કેન્સલ થાય તો પણ મોટો આંકડો થાય. 200થી 400 ફ્લાઇટ્સ ખોરવાઈ જાય એટલે હજારો મુસાફરોને અસર થાય, એટલે જ આખા દેશમાં હંગામો મચી જાય. વળી તમારે સમજવાની જરૂર પણ એ છે કે એક ફ્લાઇટ મુંબઈથી દિલ્હી જતી હોય, એ પછી એ ફ્લાઇટ ત્યાંથી બીજા ડેસ્ટિનેશન પર જવાની હોય. એટલે એક ફ્લાઇટ ખોરવાઈ જાય તો એના પછીનું સમગ્ર શેડ્યુલ ખોરવાઈ જાય. આખો દિવસ એવી જ સ્થિતિ રહે, અનેક ફ્લાઇટ્સ ખોરવાઈ જાય. ઇન્ડિગોના આટલા મોટા કદને લીધે એને એક નિયમ નડી ગયો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને 1 નવેમ્બરથી ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશનના નિયમનો અમલ કર્યો હતો. આ નવા નિયમ મુજબ પાયલટને વધારે આરામ આપવો ફરજિયાત છે. એનો અર્થ એ થયો કે હવે દરેક પાયલટે પહેલાંની સરખામણીમાં ઓછા કલાક ઉડાન ભરવાની છે, જેનો સીધો અર્થ એ છે કે ઇન્ડિગોને વધારે પાયલટ્સની જરૂર પડે. ઇન્ડિગો એટલા પાયલટ્સ મેળવી ન શક્યું. નવો નિયમ બિલકુલ સ્પષ્ટ છે કે એક પાયલટ એક દિવસમાં 8 કલાક, એક અઠવાડિયામાં 35 કલાક, એક મહિનામાં 125 કલાક, જ્યારે વર્ષે 1000થી વધારે કલાક ફ્લાઇટ્સ ઉડાવી ન શકે. એટલું જ નહીં, એક પાયલટને દર અઠવાડિયે સળંગ 48 કલાક આરામ આપવો જરૂરી છે, જેથી તે થાકથી રિકવર થઈ જાય. એટલું જ નહીં, પાયલટ રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે મેક્સિમમ 2 જ લેન્ડિંગ કરી શકે. ઇન્ડિગો અત્યાર સુધી એના પાયલટ પાસેથી એના કરતાં વધારે સમય સુધી કામ કરાવતું હતું. હવે નવો નિયમ ઇન્ડિગો માટે મુશ્કેલ બની ગયો. છેલ્લા કેટલાક સમયથી આ એરલાઇને એની ફ્લાઇટ્સ વધારી. ભારત આર્થિક પ્રગતિ કરવા લાગ્યું એટલે સ્વાભાવિક રીતે વધુ લોકોની પાસે વધુ રૂપિયા આવવા લાગ્યા, જેના લીધે વધારે ફ્લાઇટ્સની જરૂર થઈ. વધારે ફ્લાઇટ્સ માટે હવે વધારે પાયલટ્સની જરૂર પડે. ઓચિંતા આટલા બધા પાયલટ્સને ઊભા ન કરી શકાય, કેમ કે એક પાયલટને તૈયાર કરતાં વર્ષો લાગી જાય. હવે નવો નિયમ આવ્યો કે પાયલટે પહેલાંની સરખામણીમાં ઓછા કલાક જ કામ કરવું પડશે, એટલે સીધી રીતે પાયલટ્સની ઘટ થઈ. એ જ રીતે ક્રૂ મેમ્બર્સની પણ ઘટ થઈ. ઇન્ડિગો એરલાઇન કહે છે કે અમે તો લો કોસ્ટ એરલાઇન છીએ. એનો અર્થ એ છે કે ઓછો ખર્ચ અને વધારે ઉડાન, એક જ વિમાનથી દિવસ રાત પૈસા કમાવાના. આ જ એનું બિઝનેસ મોડલ છે. હવે નવા નિયમથી એને ઝટકો લાગ્યો છે. એનું પાલન કરવા જતાં અનેક ફ્લાઇટ્સ રદ થઈ. હવે તમે આ નવા નિયમ માટે ડીજીસીએને જવાબદાર ન ગણાવતા. એના માટે તો આ એરલાઇન જ જવાબદાર છે,
કેમ કે આ નવો નિયમ લાગુ કરવા માટે કંઈ 2 કલાકનો સમય નહોતો આપવામાં આવ્યો, બલ્કિ પૂરતો સમય આપવામાં આવ્યો હતો. હવે ક્રૂ રોસ્ટરને 15 દિવસ પહેલાંથી જ રેડી કરવું ફરજિયાત છે. મોટાભાગની એરલાઇન્સ આ નિયમનો અમલ કરતી જ નથી. છેલ્લી ઘડી સુધી એના પર કામ ચાલ્યા કરે. ક્રૂ રોસ્ટર એટલે કે પાયલટ અને ક્રૂ મેમ્બર્સનું ડ્યુટીનું લિસ્ટ, એટલે કે કયો પાયલટ અને કયો ક્રૂ મેમ્બર કયા દિવસે કઈ ફ્લાઇટ પર અને કયા સમયે ડ્યુટી કરશે, આ આખું લિસ્ટ. હવે જ્યારે ડ્યુટીના કલાકોને લઈને કડકાઈથી નિયમનો અમલ કરવામાં આવ્યો ત્યારે ગરબડ થઈ ગઈ. ઇન્ડિગોના પ્લેન બિલકુલ રેડી પોઝિશનમાં હતા, પરંતુ એને ઉડાવવા માટે પાયલટ્સ અને ક્રૂ મેમ્બર્સ જ ઉપલબ્ધ નહોતા. એક તરફ કામકાજના કલાકોના નિયમને લીધે અસર થઈ, બીજી તરફ ટેકનિકલ ખામીના લીધે પણ ફ્લાઇટ્સ ખોરવાઈ. અનેક એરપોર્ટ્સ પર સેન્ટ્રલ ચેકિંગ અને રિઝર્વેશનના સિસ્ટમમાં સ્લોડાઉન જોવા મળ્યું. એના લીધે પણ ચેકિંગ કાઉન્ટર પર લાંબી કતારો જોવા મળી. ઇન્ડિગો અત્યાર સુધી એની પંક્ચ્યુઆલિટી માટે જાણીતું હતું. આ ઘટનાએ એની ઇમેજને ગોબો પાડ્યો છે. પાયલટ્સ અને ક્રૂ મેમ્બર્સના કામકાજના કલાકોને લઈને નિયમ તો તેમની અને મુસાફરોની સુરક્ષા માટે જ છે. જોકે અત્યારે તો પેસેન્જર્સ પરેશાન થઈ ગયા છે, કેમ કે કોઈએ પોતાની બિઝનેસ મિટિંગ માટે મહિનાઓથી પ્લાનિંગ કર્યું હશે. કોઈ વ્યક્તિ વિદેશમાં પોતાના પરિવારજનને મળવા માટે આતુર હશે. કોઈની કનેક્ટિંગ ફ્લાઇટ મિસ થઈ ગઈ હશે. જોકે ઇન્ડિગો કહે છે કે અમે ફૂલ રિફંડ આપીશું કે પછી નેક્સ્ટ ફ્લાઇટમાં એડજસ્ટ કરી દઈશું. ભારત આર્થિક પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે એવા સમયે સ્કિલ્ડ વ્યક્તિઓની ખૂબ જ ડિમાન્ડ ઊભી થશે. એવિએશન સેક્ટરમાં અત્યારે પાયલટ્સની શોર્ટેજ છે. આ કટોકટી તો દૂર થઈ જશે, પરંતુ સાથે જ એ શીખ આપે છે કે ભારતીય સ્કિલ્ડ ધરાવતા પ્રોફેશનલ્સને ઊભા કરવા જ પડશે, જેથી પડકારોનો સામનો કરી શકાય.